નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 17 મે 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે, આજે કયા કયા વિસ્તારની અંદર માવઠાનો વરસાદ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીના રાઉન્ડની શક્યતા આગામી મે મહિના દરમિયાન જોવા મળી રહી છે તેની અપડેટ મેળવીશું। તાપમાન કેટલું ઊંચું જશે, ફરીવાર હીટવેવનો રાઉન્ડ જોવા મળી શકે છે તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। એક સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતમાં માવઠાનો કહેર વર્તાયો છે। મોટાભાગના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પણ ખાબકી ચૂક્યો છે, ગાજવીજ સાથે તોફાની પવન સાથે। ગઈકાલના રોજમાં પણ ગુજરાતના અનેક વિસ્તાર જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે તેમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે। જે સિસ્ટમ હતી તે ગુજરાતમાંથી ધીરે ધીરે આગળ જતી રહી છે, જેના કારણે આજે કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન રહેલું છે। આગામી 23 તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા છે, પરંતુ એકાદ બે વિસ્તારની અંદર હળવા સામાન્ય ઝાપટા પડે તેવું અનુમાન રહેલું છે, કારણ કે ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે કોઈ લોકલ સિસ્ટમ બંધાશે તો અવશ્ય કોઈક જગ્યાએ ઝાપટું પડી શકે છે। પરંતુ આજની વાત કરવા જઈએ તો આજે ગુજરાતના સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારની અંદર, કચ્છ અને ઉત્તર ગુજરાતના એકાદ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી ગુજરાતમાં કોઈ પણ પ્રકારની આગામી 23 તારીખ સુધી આગાહી કરવામાં આવી રહી નથી। વાતાવરણ સાવ ચોખ્ખું રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। સાથે જ વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જેમાં 25 થી લઈને 2 જૂન વચ્ચે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાય તેવું અનુમાન છે। આપણે ગઈકાલે પણ જણાવ્યું હતું કે જેમની અંદર એકાદ બે વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળે આ રાઉન્ડની અંદર તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બીજો રાઉન્ડ 4 જૂનથી લઈને 10-12 જૂન વચ્ચે પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વધુ જોરમાં જોવા મળે તેવી શક્યતા છે। અમુક આગાહીકાર ચોમાસાની તારીખો વહેલી આપી રહ્યા છે તો અમુક આગાહીકાર સમયસર ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી આગાહી કરી રહ્યા છે, પરંતુ હાલની અપડેટ મુજબ કોઈ એવા સંકેત જણાશે તો આગામી દિવસમાં જણાવશું અપડેટ। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો તાપમાનનો પારો અત્યારે રેગ્યુલર 40 ડિગ્રી તેમજ તેની ઉપર જોવા મળી રહ્યો છે। ઓવરઓલ વાત કરવા જઈએ તો મોટાભાગના સેન્ટરોની અંદર તાપમાન 42-43 ડિગ્રી અત્યારે પણ નોંધાઈ રહ્યું છે। ભયંકર ગરમી જોવા મળી રહી છે, બફારો અને ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે। આગામી દિવસમાં હજુ તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના છે। જે વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ હતું ત્યાં તાપમાન નીચું આવ્યું હતું, પરંતુ ફરીવાર તેમાં તાપમાનમાં વધારો થાય તેવી પણ સંભાવના રહેલી છે। અમુક સેન્ટરોની અંદર 44-45 ડિગ્રી તાપમાન જવાની પણ શક્યતા રહેલી છે। સૌથી ઊંચું તાપમાન જેમાં હીટવેવ જોવા મળશે, જેમાં ભયંકર ગરમી, અસંખ્ય તાપ જોવા મળે તેવું અનુમાન છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, અરવલ્લી, મહેસાણા, પાટણ, રોડા, બનાસકાંઠા સહિતના ભાગો, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જોવા મળશે। અમદાવાદ, ખેડા, ગાંધીનગર વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો 44-45 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી 23 તારીખ સુધી ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળશે। તાપમાન પણ 2 થી 1.5 ડિગ્રી વધે તેવું પણ અનુમાન રહેલું છે। ઓવરઓલ ગુજરાતની અંદર તાપમાનનો પારો 40 થી લઈને 41ની રેન્જમાં જોવા મળશે, પરંતુ બપોર દરમિયાન તેમજ સાંજ દરમિયાન ગરમી, બફારો અને ઉકળાટનું પ્રમાણ વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હવે ધીરે ધીરે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે તેમજ વાવણી લાયક વરસાદ પણ આગામી જૂન મહિનામાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।